હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં હો. તો અહીંયા મૂકી ચા. અહીંયા બને છે કાજુ કારેલાનું શાક. તો શાક મૂકી દઈએ ને ચડવા, ત્યાં અમારે ચા બની ગઈ છે. ચા નાસ્તો કરી લઈએ ને ત્યાં શાક ચડતું તો થાય, ધીમી ગેસે ચડી જાય ને. હા ગેસે ચડતું થાય ને એટલે પેલા મૂકી દઈએ જોડે જોડે. અને અમારે જો નવું નજરાણું બતાવું, પણ આઈપેડમાં એવા ઘૂસી ગયા છે ને ત્યાં ઊંચું નહીં જોવે કોઈ. કાલ અમારા મમ્મી આવી ગયા, આજે અમારા બેન આવી ગયા. હવે થઈ ગઈ છે લઈ. ચલો ફટાફટ શાક વઘારી નાખું અને થોડું ઘણું પેટનો ખાડો પૂર લઈએ. કા મમ્મી? ગોબરનો ટેકો કરી દઈએ. ચલો આપણે હિંગ નાખીને શાક વઘારવા. તો આપણે દૂધ 2 ઘૂંટડા જ નાખજો, પછી મોડું પડી જાય છે એટલે ચા દૂધ પી લો અને બસ. મને લાગ્યું જોતા કે તેલ આવી ગયું છે, પણ મારા બેટે નથી આવ્યું. અચ્છા, એ તો જામ છે. એકલી રોટલી નહીં ખાધી. નહીં એટલી નહીં ખાવ. સર કહેવાનું. શું કે છો? બોલ ને. આ તું શું કરે છે? કોબીનો સંભારો. એમાં છે ને મીઠું નાખી 5 મિનિટ રહેવા દીધું હતું. પાણી હોય લઈ લે મમ્મી. હવે છે ને સાવરિયા કેટલો હેન્ડસમ લાગે. રણબીર કપૂર. હડકત છે ખાલી. તેથી મમ્મી હું હતી ને ઊભી હતી ને તે આડો આમાં આડો જાય હો કપડા વગર. મેં કીધું રીદાઈ જ્યારે તું બોલ. કોબીના સંભારા માટે કોબીમાં પહેલા મીઠું નાખીને 5 મિનિટ રહેવા દેવાનો. મને કોકે એમ કમેન્ટ કરી હતી કે તમે રસોઈ કરતા કરતા જોડે રેસીપી આપતા હોય તો એમ. હવે આપશે કેમ કે કેમેરામેન આવી ગયો, કેમેરા વુમેન અને આવી. ત્યાં હું હમણાં ટ્રાયપોડ લઈ લઈશ. બરાબર, એટલે પછી નીચે ઘડીક 5 મિનિટ રાખો ને એટલે પછી નીચે ઉઈ લેવાનું પાણી બધું. જો આટલું બધું નીકળું કડકડીઓ થાય પાણી છૂટે ને અને મીઠું ગેસ બંધ કરીને જ નાખવાનું. મીઠું હવે જ છે થોડુંક નથી. નાખતું નહીં. આ ચડતું હોય ને ત્યારે 2 દાણા ખાંડના નાખી દેવાના. બરાબર, બસ એટલા જ. તમે આ કલરમાં બહુ સુંદર લાગી રહ્યા છો. ત્યાંની હુવારની વિચારું છું મને કોઈએ કેમ કમેન્ટ ન કરી. એને મેં કોમ્પ્લિમેન્ટ ન આપ્યો ને તો એ કેટલું મને પ્રવચન આપી ગઈ, પણ મેં કીધું ઠીક છે, માતાજી શાંત પડે પછી પ્રવચન એનું થોડુંક બંધ થાય ને પછી કોમ્પ્લિમેન્ટ કરવાનો. 5 મિનિટ મીઠામાં રહેવા દેવાના, 5 મિનિટમાં ગેસ બંધ કરી દેવાનો. થઈ ગયું. હવે થોડોક ઠંડો પડે ને પછી મીઠું ગભરાઈ દેવાનું. શ્રદ્ધા અનુસાર ચાખી લો. તમને સારું લાગે એટલું. તે જ જરૂર છે. પછી લીંબુ પછી નાખવાનું. મમ્મી મેથી ભૂકો હતો ને થોડોક 2-4 ચમચી પડ્યો તો ઈ 2 દિવસે ઓલું ભરેલા મરચા કર્યા ને તે ખોયલો ને એમાંથી ઓલું ઉડ્યું. ટીડડું હા, તો બગડી ગયો. જવા દીધો મેં. હવે નવો કરવો પડશે. બા શું કરો છો? લાડવા આંબલીના. કોને કોને ખા જોઈને મોઢામાં પાણી આવી ગયું કે જો. પછી આપણે આંબલીની ચટણી કરી હતી, લાડુડી નાખી દેવી, એક કરવી હતી, એક નાખવી હતી, એક ને 2 નાખી હતી, 2. આઈડિયા સારો છે, અપનાવા જેવો છે. થોડોક ખજૂર દે ને 2 લાડવા આંબલીના, એટલે એક ફેમિલી થઈ ગઈ. મતલબ આમ આપણે બધા થઈ રહી એટલી આંબલી ચટણી. કા મમ્મી? એટલે તારો ડ્રેસ બતાવી દે. થેન્ક યુ.
બસ વખાણ કરે ને તો હોળે ગળાના. હા નકર પછી સરસ લાગે. ફ્રૂટ માર્કેટ ફ્રૂટ લેવા આવ્યા છે. છોકરાઓને ખાવું છે ને વાવા ને બનાના ખાવાનું મન થયું છોકરાઓને. ચલો બધું ફ્રૂટ લઈને ઘરે આપી આવ્યા. અને હવે આજે મારે જવાનું છે મારા મમ્મી ઘરે. હમણાં જવાનું થયું ને તો ઉપરા ઉપરી 3 વખત થયું. નો થાય ને ત્યારે 3 4 6 મહિના નીકળી જાય ને તોય જવાનું ન થાય. અને આ વખતે અઠવાડિયાની અંદર 3 વખત જવાનું થયું. તો એમાં એવું છે આજે છે ને મારા ફઈના ભાણિયા વહુનો શ્રીમંત છે તો જવાનું છે. એટલે અત્યારે સાંજે છે પણ અત્યારે વિવેક સાથે જતી રહો પછી સાંજે ત્યાંથી જતા રહેશું. પાછો આજે એક ફોન આવે છે પેલા વાત કરી લઉં. જો અમે છે ને અહીંયા દમુબા ઘરે પહોંચી ગયા તો દમુબા ઢોસા બનાવે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો બધા પેપર ખાવા કઈ. ઢોસાના પેપર બોલો બા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું તારે ખાવું બધા કરે બધા મજા કરે. તો હારું. છોકરાઓ બધા ઉઠીને બેઠા હતા. અમુક નાયા હતા, અમુક નાયા વગરના હતા. અલ્પેશ એવી આવ્યો. હા બધા આવી ગયા. એ કોઈ વાહન નો થયું કોઈને નહોતા આવવું. નહીં. ઈ બધાને તેમ કે મમ્મી જાય થારું. ક્યાંય નહીં ને. હા. ખીજાવા વાળું કોઈ ન રહી ને. હા એટલે દીવાબેન ગાડો આવી બેન પણ આવી ગઈ. એને તો હા ગાડો આવી ગઈ છે. હા એને હવે પછી હવે રેમા કરશે. જો કે આમેય ન કરી એકલી હોય તો એને રમવા વાળું કોક હોય એટલે કાંઈ ન જોઈ. કોકનું કોક મળી જાય. હા, છોકરા હા. બધા એમ જ હોય ને આમેય. છોકરા વાળે છોકરા રમે એકથી પાછી આવ્યા હોય તે. ચલો અમે છે ને બટાટા નાખો. મામાના ઘરે આવી ગયા. આજે કોઈ નથી અહીંયા. રૂતા માસી નથી, મારા મમ્મી ઓલા મારા પપ્પા ને બાપુજી મોટા પપ્પા ઈ બેય નથી. હા. એટલે અમે ઇન મીન ટીન કા હા. ઠંડા લે લેતી આવું ને. ગરમી થઈ ગઈ આમ જો અમે બધા મમ્મી તમે ગ્રીન મેં ગ્રીન બાએ ગ્રીન હવે અમે બધા રેડી થઈ ગયા. ગુલાબી પહેરી ઓલા ભાઈ ગ્રીન આવું કંઈક પહેરી look છે. સાડી ગીચી કરી લેતી જાય છે. મમ્મી મળ્યો નહીં. હું મારા ઘરેથી છે ને બિંદી લાવતા ભૂલી ગઈ અને અહીંયા મને મળ્યો નહીં. અને માય ગોડ ગરમી. અને આજે છે હા ચૈત્ર નવરાત્રી ચાલુ થઈ છે. આજે અમાસ છે આજે પહેલો દિવસ છે. એટલે અત્યારે દીવાને એ લોકો અમારા બિલ્ડિંગમાં એક આંટીને ત્યાં યજ્ઞ હતો તો એ દીવાને માન્યા બે યજ્ઞમાં જવાની હતી. અહીંયા લાઈટ હારી આવે છે. અને અમે જો શ્રીમંતમાં જઈએ છીએ હવે ત્યાં જઈને બધા મળીએ. હાલો બાપુજી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો ને દમબેન એલી પણ કેટલી. હાલો લે ગાડી ઉસી જા અમારે.
તારા ફઈએ આવડા મોટા પાર્ટી પ્લોટમાં રાખ્યું તોય હમાચ્યું નથી. સાચી વાત છે. હા જો આ બધા વાવાઝોડા. ભાભી હાય કરી દો. એ ભાભી હાય કરો. હાય. આ ભાભીને કહું હાય કરો. હે થાકી ગયા છે. હા કર ચાલ. પછી થઈ ગયું. તમે લોકોએ ફ્રેન્ચ ફ્રાઈઝ ને બર્ગર ને એવું ખાધું છે ને તો આવું ન કરાય. હા હા હા. ઓ વાવ બહુ ફાઇન. फटाफट चलो चलो फटाफट. एक मिनट. अरे वाह. चलो चलो फटाफट. चलो હવે હું જાઉં. બાય. બહુ ફાઇન કર્યું. બહુ મસ્ત. હા હા. અરે વાહ. ઈ પછી થઈ જાય. અત્યારે બહુ ફોલ્ડ નહીં કરો પગ ને હાથ ને બધું. ઓકે ચલો બાય. બાય બાય. હા 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 હા. તું મેમ સાથે વાત કરી લેજે. ઓકે
એને કહી દે. હા હા ઓકે ચાલ થેન્ક યુ. ઓકે બાય ફ્રેન્ડ્સ Bye. નેક્સ્ટ વિડિયોમાં મળીએ બાય 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 બાય. અને આ બધી હતી મારી જિમ્નાસ્ટિક ફ્રેન્ડ હા ચલો બાય 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 બેટા બાય બાય.